સુરતના પૂર્ણામાં ઈ મોપેડના ગોડાઉનની અંદર આગ લાગી તો 19 ઈ મોપેડ બળીને ખાખ થઈ ગયાના અહેવાલ છે। સવારે ગોડાઉનની અંદર કેટલાક ઈ મોપેડમાં ચાર્જિંગ દરમિયાન આગ લાગી ગઈ હતી। અહીંના ડુંભાલ ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 1.5 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર વિભાગે 60 ઈ મોપેડને આગ લાગે તે પહેલાં બચાવી લીધા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે અને કોઈ નુકસાનીનો અંદાજ? બલદેવ, આ સમગ્ર મામલે કોઈ ઘટના વિશે વધુ વિગતો મળી છે ને કોઈ નુકસાનીનો અંદાજ સામે આવી રહ્યો છે ખરા? બલદેવ સાથે વાત કરીએ પહેલાં આપણે આ દ્રશ્યો બતાવી દઈએ કે જ્યાં રાત્રે ચાર્જિંગમાં મૂકેલા જે ઈ મોપેડ છે તેમાં આગ લાગી હતી। તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરાય, પણ ત્યાં સુધીમાં 19 જેટલા ઈ મોપેડ બળીને ખાખ થઈ ચૂક્યા હતા। ચાર્જિંગ દરમિયાન આગ લાગી હોવાનું અત્યારે પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે અને કુંભાલ ફાયર વિભાગની ટીમ 7 જેટલી ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા। જોકે આ ચાર્જિંગ દરમિયાનની આગ લાગી હતી અને ડુંભાલ ફાયર વિભાગને પણ એ અંગે જાણ થતાની સાથે જ તેણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। 1.5 કલાક જેટલી તેમણે જહેમત ઉઠાવી અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો અને કેટલાક ઈ મોપેડ એટલે કે 60 જેટલા ઈ મોપેડને આગ લાગે તે પહેલાં બચાવી પણ શકાય વખતના આ દ્રશ્યો છે, કારણ કે આ આગ લાગી દરમિયાન તો 19 જેટલા ઈ મોપેડ આગને ઝપેટમાં આવી ચૂક્યા હતા અને બાકીના જે ઈ મોપેડ અંદર હતા તેને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા, એટલે 60 જેટલા ઈ મોપેડને આગ લાગે તે પહેલાં જ બચાવી શકાય। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ। બલદેવ, આખરે નુકસાનીનો કોઈ અંદાજ સામે આવી રહ્યો છે ને હાલ શું પરિસ્થિતિ? જે રીતે અવારનવાર ઈ મોપેડ જે બાઇકો હોય છે તે ચાર્જિંગમાં મૂકેલા હોય છે ને તે દરમિયાન શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની જે ઘટનાઓ છે તે બનતી હોય છે, ત્યારે ગઈકાલ મોડી રાત્રે પૂર્ણા વિસ્તારની અંદર ઈ મોપેડનું જે ગોડાઉન છે તેની અંદર અચાનક કોઈ કારણસર જે આગ લાગી હતી અને તેના કારણે જે ચાર્જિંગમાં મૂકેલી મોટા પ્રમાણમાં એટલે કે 19 જેટલી ઈ મોપેડ જે બળી હતી, જે આગ લાગી હતી અને તમામ જે ઈ મોપેડો છે તે આગની અંદર જે બળી જવા પામી હતી। બનાવની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરાતા ડુંભાલ ફાયર વિભાગની 7 જેટલી જે ગાડીઓ હતી તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ મોડી રાત સુધી કરવામાં આવ્યો હતો, પણ જે રીતે અંદર જે ગોડાઉન જે પેક હોવાના કારણે અંદર જે ધુમાડો હોવાના કારણે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। 1.5 કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો અને ત્યારબાદ 60 જેટલી જે ઈ મોપેડ જે બાઇકો હતી બીજી તેને સહી સલામત રીતે જે બહાર કાઢવામાં આવી હતી, પણ જે રીતે 19 જેટલી એક સાથે જે ઈ મોપેડ જે સળગી ગઈ છે અને આગમાં જે ઝપેટાઈ છે ને તેના કારણે હાલમાં તો ફાયર વિભાગ દ્વારા આ આગ કયા કારણસર લાગી હતી તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। પણ ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય તે પ્રમાણે કે આગ લાગવાની જે ઘટનાઓ છે જે ઇલેક્ટ્રોનિક જે વાહનો હોય છે તેની અંદર અવારનવાર આવી રીતની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે, એટલે લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી રહેશે। આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો।